દ્વારિકાધીશ ન્યાય કરી રહ્યા છે. અને એટલા માટે એ ભગવાન છે, એટલા માટે એ ઈશ્વર છે કે જે અનંત સ્વરૂપ ધારણ કરે. કલયુગમાં ઘણા બધા લોકો એવો દાવો કરે, આ ઈશ્વર, આ ભગવાન, આ અવતારોનો ઉલ્લેખ શાસ્ત્રમાં મળે છે અને અવતારોનું પ્રમાણ અવતાર દરમિયાન મળે છે. એ સિવાય પ્રભુના પાર્ષદ, પ્રભુના ભક્ત આપણા ઉદ્ધાર માટે આ પૃથ્વીલોક પર આવીને આપણને યોગ્ય માર્ગ, સત્ય માર્ગ બતાવી શકે. પણ આપણે એમ કહીએ કે એ જ ભગવાન બની જાય તો પછી ભગવાન અને ભક્ત વચ્ચેનો થોડો ભેદ એ મટી જશે. અને એ મટી જશે તો પ્રભુની મહત્તા, ઈશ્વરની મહત્તા મટી જશે. એટલે ભગવાનનો પરિચય એ ભાગવતજીમાં આપવામાં આવ્યો છે.